નમસ્કાર, દૂરદર્શન મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત મુખ્ય સમાચારોથી કરીએ. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ચોથા દિવસે ગૃહમાં છવાઈ ઉગ્રતા. ખેડૂતોના પ્રશ્નો અંગે ચર્ચા વખતે કોંગ્રેસના ધારાસભ્યોએ કરી ઝપાઝપી. ભાજપના નિર્મલા વાધવાનીના હાથે પહોંચી ઈજા. નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસના અશોભનીય વ્યવહારની કરી નિંદા. વિદેશ યાત્રાએ જતા ગુજરાતના નાગરિકોને ત્યાં વાહન ચલાવવાની સગવડ આપતી ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ આપવાની શરૂઆત કરે છે ગુજરાત. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે 10 યુવક યુવતીઓને અર્પણ કરાઈ નવી પરમિટ. મોંઘવારી સમયમાં સમૂહ લગ્નનું આયોજન આવકાર્ય હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાત બ્રહ્મ સમાજના 25મા સમૂહ લગ્ન યજ્ઞોપવિત સમારંભમાં આપી હાજરી. કુંવરબાઈનું મામેરું યોજનાની મર્યાદા વધારીને 1 લાખ રૂપિયા કરાઈ હોવાથી દીકરીઓને લાભ લેવા કરી અપીલ. જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રીના મેળાની ધૂમ. વહીવટીતંત્ર અને યાત્રાધામ વિકાસ બોર્ડે કર્યું સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન. સાધુ સંતો સાથે શિવ ભક્ત મહેરામણની સગવડમાં તંત્ર ખડે પગે છે. મુંબઈ મહાનગરપાલિકામાં મતગણતરી ચાલુ. મુંબઈમાં શિવસેના તો અન્ય નગરપાલિકાઓમાં ભાજપ આગળ. શિવસેના 80થી વધુ અને ભાજપ 50 બેઠકો પર આગળ. કોંગ્રેસ અને એનસીપીને નુકસાનની શક્યતા. ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કાનું થઈ રહ્યું છે મતદાન. સવારે 11 વાગ્યા સુધી 24 સુધી મતદાન. તો રાજ્યમાં 5મા, 6ઠ્ઠા અને 7મા તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બહારીચ અને બસ્તીમાં સભા તો અમિત શાહ, રાજનાથસિંહ પણ ગજવશે સભા. જમ્મુ કાશ્મીરના શોપિયામાં સેના પર આતંકીઓએ કર્યો હુમલો. 3 જવાનો થયા શહીદ. 3 જવાનોને ગંભીર ઈજા. સામસામે ગોળીબારમાં 1 મહિલાનું મોત. સેનાએ આતંકીઓને ઝડપી પાડવા શરૂ કર્યું અભિયાન. સમાચાર વિગતવાર જોઈએ. ઉત્તર પ્રદેશની ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન શરૂ થયું છે. 12 જિલ્લામાં 53 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. સવારે 11 વાગ્યા સુધી 24% મતદાન થયું છે. કુલ 680 ઉમેદવારો જ્યાં મેદાનમાં છે તે 53 પૈકી 24 બેઠકો સપાએ ગઈ ચૂંટણીમાં જીતી હતી. રાયબરેલી, અલ્હાબાદ, બુંદેલખંડ, ઝાંસી તથા ફતેપુર જેવા જિલ્લા એક યા બીજા કારણોસર જાણીતા છે. તમામ 53 બેઠકો પર ત્રિકોણીય જંગ હોવાથી હારજીતનો ફેંસલો મત વિભાજન વડે થાય તેવું જાણકારો માને છે. તમામ તબક્કાની મતગણતરી 11મી માર્ચે યોજાશે. તો બીજી તરફ 5, 6 અને 7મા તબક્કાના મતદાન માટે આજે પ્રધાનમંત્રી સહિત નેતાઓ ચૂંટણી સભાને સંબોધન કરશે. પ્રધાનમંત્રી બહરાઈચ અને વસ્તીમાં સભાઓ ગજવશે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ મતગણતરી ચાલી રહી છે. શરૂઆતી રૂઝાન પર નજર કરીએ તો ભાજપ 50 બેઠકો પર આગળ ચાલી રહી છે, તો શિવસેના 80 બેઠકો પર આગળ છે. નાગપુરમાં ભાજપ 17 બેઠકો પર અને કોંગ્રેસ 3 બેઠકો પર આગળ છે, તો ઠાણેમાં શિવસેના 15 અને ભાજપ 9 બેઠક પર આગળ છે. અમરાવતીમાં ભાજપ 11, કોંગ્રેસ 4 અને શિવસેના 2 બેઠક પર આગળ છે. સોલાપુરમાં ભાજપ 12 અને શિવસેના 6 બેઠક પર આગળ છે. આકોલામાં ભાજપ 7 અને કોંગ્રેસ 6 સીટ પર આગળ છે. અમરાવતીમાં ભાજપના રીતા પટોલની જીત થઈ છે, તો પીપરી ચિંચવાડામાં ભાજપના ઉમેદવાર રવિનો વિજય થયો છે. જમ્મુ કાશ્મીરના શોપિયનમાં સેનાની ટુકડી પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં 3 જવાનો શહીદ થયા છે, 5 જવાનો ઘાયલ થયા છે, તો 2 અધિકારીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ સૈનિકો શોપિયાનના માતરી ગામમાં એન્ટી ટેરર ઓપરેશનને અંજામ આપી પરત ફરી રહ્યા હતા. દરમિયાન તેમના પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ સેનાએ આતંકવાદીઓ સામે અભિયાન હાથ ધર્યું છે. જો કે વહેલી સવારે 3 વાગ્યા આસપાસ બનેલી ઘટનાને કારણે કોઈ આતંકવાદી હજુ પકડાયો નથી. સામસામે થયેલા ગોળીબારમાં 1 મહિલાનું પણ મોત નીપજ્યું છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ચોથા દિવસની શરૂઆત ન માત્ર હંગામા ભરી પરંતુ મારામારી સુધી પહોંચી. ખેડૂતોને થતા અન્યાય મુદ્દે ગૃહમાં ચર્ચા ચાલતી હતી. દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો ઉશ્કેરાઈ ગયા હતા અને મંત્રી ચીમનભાઈ સાપરિયા પાસેથી કાગળો ઝૂંટવી ઝપાઝપી કરી હતી. ગૃહમાં ધમાલ મચી હતી. કોંગ્રેસના બળદેવજી ઠાકોર સહિતના ધારાસભ્યોએ ધક્કામુક્કી કરી હતી, જેમાં ભાજપના નિર્મલા વાધવાનીને હાથમાં ઈજાઓ પહોંચી હોવાનું જણાય છે. ભાજપ અને કોંગ્રેસ બંને આ ઘટના માટે એકબીજાને
પોતાને જવાબદાર ઠેરવી રહ્યા છે. પરંતુ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજના દિવસની વિધાનસભાના ઇતિહાસમાં કાળો દિવસ ગણાવ્યો છે. મિત્રો, આવો વિધાનસભાની વધુ માહિતી મેળવી. બનાવો બન્યા છે. આજે સવારે પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી તરફથી પ્રશ્નોત્તરી કરવામાં આવી રહેલી હતી. એમણે લગભગ 10 થી 12 મિનિટ સુધી એક લાંબો પ્રશ્ન રજૂ કર્યો અને 5 મિનિટમાં પ્રશ્નોત્તરી પૂર્ણ કરવાની હોય એક વિષયની, એના બદલે 12 મિનિટ સુધી સતત પ્રશ્નોત્તરી કરી છતાં પણ સરકાર પક્ષે ધીરજ રાખી, માનનીય અધ્યક્ષશ્રીએ પણ ધીરજ રાખી અને એમનો પ્રશ્ન પૂરો થયા પછી કૃષિ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયા જવાબ આપવા માટે ઊભા થયા. એ જ વખતે પરેશ ધાનાણી અને કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર એકદમ દોડતા આવી ચીમનભાઈ સાપરિયા જે મંત્રીશ્રી જવાબ આપતા હતા એમની પાસે જઈ અને એમના હાથમાંથી કાગળો ઝૂંટવી લેવાનો અને શક્ય છે કે એમના ઉપર હુમલો કરવાનો પણ એક ગંભીર પ્રકારનો અશોભનીય પ્રયત્ન કર્યો અને એના કારણે વિધાનસભામાં ખૂબ મોટો ઘોંઘાટ સર્જાયો. અને મિત્રો, વિધાનસભાની વધુ માહિતી મેળવી અમારા ગાંધીનગરના સંવાદદાતા મહેન્દ્ર રાવલ પાસેથી. હેલો મહેન્દ્રભાઈ. હા મહેન્દ્રભાઈ, વિધાનસભામાં હાલનો માહોલ કેવો છે એના વિશે જરા જાણકારી આપશો. હા, આજનો દિવસમાં જે સવારથી જ લઈને ખેડૂતોના પ્રશ્ન બાબતે પ્રશ્ન ક્રમાંક 7 બને કે કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી કોંગ્રેસના જે સમયમાં સ્થિતિ ખેડૂતોની ખરાબ હતી એને લઈને જે હોબાળો મચાવી અને વેલમાં ઘસી જાય અને ભાજપના મંત્રીશ્રી અને તેના કાગળ પડાવવાની કોશિશ કરતા આ બાબતે હોબાળો થતા બંને પક્ષે ઝપાઝપી થતા ભાજપના નિરમલ વાઘવાણી તેમજ કોંગ્રેસના બળદેવજી ઠાકોર તેમજ એક અન્ય ધારાસભ્યને ઇજાઓ થઈ હતી અને આ બાબતને લઈને ગૃહ સ્થગિત કર્યું હતું અને ત્યારબાદ ફરીથી ગૃહ મળી અને પ્રશ્ન ક્રમાંક 16 મુજબની ચર્ચામાં પણ સાણંદના ખેડૂતો પ્રશ્નો બાબતે રજૂઆત કરી અને આ બાબતે પણ એમને ગૃહમાં ધમાલ મચાવતા આજે અધ્યક્ષશ્રી દ્વારા કોંગ્રેસના બળદેવજી ઠાકોર અને પરેશ ધાનાણીને એને આખા સમગ્ર કાર્યવાહી આ વિશે કોંગ્રેસ શું કહી રહી છે? કોંગ્રેસના જે આગેવાનો છે તેઓ શું કહી રહ્યા છે? કોંગ્રેસનું એવું કહેવું છે કે અમે કોઈ આ બાબતે ધમાલ મચાવી નથી. અમે માત્ર ને માત્ર ખેડૂતોના જે થયેલી આત્મહત્યાઓ બાબતેના જે સરકારના આપેલા આંકડા પ્રમાણે એમને બતાવતા હતા કે આટલા ખેડૂતોએ એમને આત્મહત્યા કરી છે અને અમે કોઈ એ બાબતનું ક્લિયર કરી નથી. પણ ભાજપ સરકાર અમારા વિરોધ પક્ષ તરીકે અંદર ના રહે અને એક તરફી કાર્યવાહી કરવામાં કરી અને તે બદલ મહેન્દ્રભાઈ કોઈ પણ પક્ષે પોલીસ ફરિયાદ કરી છે એવું કંઈ જાણવામાં આવ્યું છે? હા, જે એકબીજાએ આક્ષેપ કર્યા છે અને ફરિયાદો કરવાની વાત કરી છે પણ હાલ હજુ કોઈ ફરિયાદ નોંધાઈ નથી. ઠીક છે, ધન્યવાદ મહેન્દ્રભાઈ આ જાણકારી બદલ. સમાચારમાં મિત્રો આગળ વધીએ. અમદાવાદના ઓઢવ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના 25મા સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત યોજાયા હતા, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજના મોંઘવારીના સમયમાં સમૂહ લગ્નનું આયોજન થાય તે આવકાર્ય છે. મુખ્યમંત્રીએ નવદંપતીઓ અને યજ્ઞોપવિત ધારણ કરનારા બટુકોને શુભાશીષ પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ નવયુગલોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા પણ ભલામણ કરી હતી. તો સાથે જ કુંવરબાઈનું મામેરું યોજનાની મર્યાદા વધારી 1 લાખ કરાઈ છે, જેનો પણ વધુમાં વધુ દીકરીઓએ લાભ લે તેવી અપીલ કરી હતી. આ પ્રસંગે સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ સતત 25 વર્ષથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવા બદલ બ્રહ્મ સમાજના આયોજકોને અભિનંદન આપ્યા હતા અને સેવા કાર્યોની સરાહના કરી હતી. ખૂબ આવશ્યક છે. એક સમાજની પણ એકતા એમાંથી એના દર્શન થાય છે. બ્રહ્મ સમાજ હંમેશા ઋષિ પરંપરાને જાળવી રાખી છે. વિદ્યાદાન, શિક્ષા અને દીક્ષા એમાં સમાજ જોડાયેલો છે હંમેશા. અને એ શિક્ષિત સમાજ, રાષ્ટ્રભક્ત સમાજ, દેશભક્ત સમાજ આજે સામૂહિક રીતે આ કાર્યક્રમ કરવા બદલ એમને અભિનંદન આપ્યા છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દેશભરમાં ગુજરાતની નવતર પહેલરૂપ સ્માર્ટ કાર્ડ આધારિત ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ ગાંધીનગરમાં લોન્ચ કરી હતી. મુખ્યમંત્રીએ પ્રતિક રૂપે 10 જેટલા વિદેશ જનારા યુવક યુવતીઓને ગુજરાત સરકારના વાહન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ સ્માર્ટ કાર્ડ આધારિત ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ અર્પણ કરી હતી. હાલ ઇસ્યુ કરવામાં આવતું ડ્રાઇવિંગ લાયસન્સ બુક ફોર્મેટમાં અને હાથથી લખાણવાળું હોવાથી તેને સાચવવામાં નડતી મુશ્કેલી આ નવા સ્માર્ટ કાર્ડથી દૂર થશે. આંતરરાષ્ટ્રીય ઓથોરિટી સમક્ષ આ ડ્રાઇવિંગ પરમિટ રજૂ કરાશે ત્યારે તેની અધિકૃતતા તથા વિશ્વસનીયતા અંગે કોઈ શંકા ઉપસ્થિત થશે નહીં. આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ માટે ફી તરીકે લેવાતી ₹500ની રકમમાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો. આ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ ઓછામાં ઓછી 1 વર્ષની હોય છે. મિત્રો, અમને હમણાં જ મળતા સમાચાર મુજબ સુરતના કિશોર ભજીયાવાલાની 1 કરોડની પ્રોપર્ટી ટાંચમાં લેવામાં આવી છે. વધુ વિગત લઈએ દિલ્હીના અમારા સંવાદદાતા નીરજસિંહ पासेથી. नीरज, देखिए, मैं बता दूं कि प्रवर्तन निदेशालय ने जो किशोर भुजियावाला है, सूरत के जो कारोबारी हैं और करीब 30 साल पहले सूरत के अंदर चाय बेचते थे और बड़े पैमाने पर जब कार्रवाई हुई थी तो बड़े पैमाने पर न केवल नकदी इनसे बरामद हुई थी बल्कि करोड़ों रुपए की जो संपत्ति है वो भी बरामद हुई थी. तो अब प्रवर्तन निदेशालय लगातार इनके खिलाफ कार्रवाई कर रहा है और प्रवर्तन निदेशालय ने अब 1 करोड़ से ज्यादा की इनकी जो संपत्ति है उसको अटैच कर लिया है. इसका मतलब यह है कि इस संपत्ति को अब किशोर भुजियावाला ना तो बेच सकते हैं और ना ही इस संपत्ति को लेकर किसी तरह का लेन देन किसी के साथ हो सकता है या बैंक या किसी से कर्ज नहीं ले सकते. इसके अलावा इससे पहले सीबीआई ने भी इनके खिलाफ मामला दर्ज किया था और इनके जो बेटे हैं उनके खिलाफ भी सीबीआई ने मामला दर्ज किया था क्योंकि इनके खिलाफ कई सारी जो जानकारियां हैं वो सामने आ रही थी. सीबीआई का ये कहना है कि बड़े पैमाने पर इन्होंने काले सफेद के खेल को खेलने में अपनी भूमिका निभाई थी और इसके साथ साथ भी और भी कई सारे लोग शामिल थे. निश्चित तौर पर अब जब प्रवर्तन निदेशालय ने इनकी संपत्ति को जब्त कर लिया है तो इनके ऊपर जो शिकंजा है वो और ज्यादा कसेगा. आने वाले दिनों में जो और भी संपत्तियां हैं, इसके अलावा जो और अघोषित इनकी जो आय है वो भी अब लोगों के सामने आएगी. धन्यवाद नीरज, इस जानकारी के लिए बहुत बहुत धन्यवाद. મિત્રો, સમાચારોમાં આપણે આગળ વધીએ. રૂપાણી સરકારના પહેલા અંદાજપત્રને સર્વત્ર વ્યાપક આવકાર મળી રહ્યો છે. કરવેરા નાખ્યા વગર પ્રજાને અઢળક લાભ આપવાની વાત બધાને ગમી છે. આજે સરકારી જે સ્કીમ પાડી છે તે એકદમ સારી છે. ટેબ્લેટ માટે આ અમને બહુ ઘણું સારું, એના કારણે અમને એનો ફાયદો થશે. અમારે કોઈ પણ બુક્સ વગેરે હોય તો અમે ડાયરેક્ટલી નેટ પર સર્ચ કરીને કોઈ પણ પ્રોબ્લેમ હોય, કન્ફ્યુઝન વગેરે તો અમે દૂર કરી શકીએ છીએ. જે સારી વાત છે આપ કે ટેબ્લેટ આપો છો, પણ ટેબ્લેટમાં પણ કન્ફિગરેશન વગેરે હાઈ હોવું જોઈએ કે જેના કારણે સ્ટુડન્ટ લોકોનું કામ નહીં અટકી જવું જોઈએ. ને આ વખતે સારું છે, પણ જો નેક્સ્ટ ટાઈમ જો આવી કોઈ સ્કીમ હોય તો હું એઝ અ આઈટીનો સ્ટુડન્ટ તરીકે मैं रिफर करीश कि તમે लैपटॉप માટે कोई स्कीम काढ़ो तो सारू. टैब्स कैसे होने चाहिए, वो ऐसे होने चाहिए कि वो थोड़े ब्रांडेड हो, थोड़े अच्छे चले और कोई प्रॉब्लम्स फेस नहीं करनी पड़े स्टूडेंट्स को. और एक्चुअली हम तो बीसीए स्टूडेंट्स हैं तो हमको ज़्यादा यूसेज टैब्स के अलावा हमको लैपटॉप्स के यूसेज होंगे. જે આ ટેબ્લેટ વાળી સારી સ્કીમ ચાલુ કરેલી છે સરકારે, તો એમાં જેમ કે અમારે આઈટી સ્ટુડન્ટ છે એટલે અમને ઓનલાઈન પેલું બુક રીડિંગ છે, ઈ બુક છે, એનામાં અમને સર્ફિંગ કોઈ પણ અમારો જાતનો ક્વેશ્ચન છે તે અમે એના પર ઇન્ટરનેટ પર સર્ચ કરીને ઇઝીલી અમે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. એના માટે આઈટી કરતાં વધારે જે અધર સ્ટુડન્ટ્સ છે એના માટે પણ યુઝફુલ છે. અમારા માટે તો છે જ કે અમે મોસ્ટલી ઇન્ટરનેટનો યુઝ કરતા રહીએ, બટ અમારી રિક્વાયરમેન્ટ એમ છે કે રેમ પણ સારી હોવી જોઈએ અને એનું જે વર્કિંગ છે એ પણ સારું હોવું જોઈએ. 3 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર દરમિયાન યોજાયેલ યુપીએસસી મેન્સ પરીક્ષામાં સમગ્ર ભારતમાંથી 15,445 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં અમદાવાદ સ્પીપા ખાતે તાલીમ મેળવનાર 144 વિદ્યાર્થીઓ પૈકી 31 વિદ્યાર્થીઓ પાસ થયા છે. દર વર્ષે સિવિલ સર્વિસીસ માટે લેવાતી આ પરીક્ષામાં પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યુ એમ 3 તબક્કામાં પરીક્ષા લેવાય છે. મેન્સ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થી કાર્તિક પટોલિયા તથા સાગર મુવાલિયા આઈએએસ બનવા માંગે છે. સ્પીપા સહિત જીપીએસસી તથા યુપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરાવનાર સંસ્થા પણ ગુજરાતમાંથી વધુને વધુ યુવાનો આવી પરીક્ષા માટે તૈયારી કરે અને જાગૃત થાય તેમ માને છે.
લાસ્ટ ટાઈમ મેં ઇન્ટરવ્યૂ આપ્યું હતું પણ મારું સિલેક્શન નહોતું થયું, એટલે આ વર્ષે મેં મેન્સ આપી અને ફરીથી પાછું મને ઇન્ટરવ્યૂ કોલ આવ્યો છે યુપીએસસીમાંથી. સ્ટ્રગલ તો છે, કેમ કે યુપીએસસીનો સિલેબસ બહુ વાઇડ હોય છે. કોલેજનો સિલેબસ આપણે કોઈ પણ સ્પેસિફિક સબ્જેક્ટ આઈટી છે, મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ, એના પર તો ફોકસ હોય છે. જ્યારે યુપીએસસી સ્પેશિયાલિસ્ટ નથી માંગતી પણ જનરલિસ્ટ માંગે. તમારી પાસે કોઈ પણ એક સબ્જેક્ટનું વાઇડ નોલેજ હોવા કરતાં બધા સબ્જેક્ટનું જે એક ઓવરઓલ બોડી એપ્રોચ હોય તે હોય, એના માટે તમારે ઘણી તૈયારી કરવી પડે. આ એક્ઝામમાં જે પણ એપિયર થશે ઇન્ટરવ્યૂમાં આવે, ઇન્ટરવ્યૂમાંથી જે પણ ફાઇનલ સિલેક્ટેડ કેન્ડિડેટ હોય એ લોકોને આઈએએસ, આઈપીએસ, આઈએફએસ, આઈઆરએસ જેવી ઉચ્ચ કક્ષાની 24 પ્રકારની જે કેડર છે યુપીએસસીની, એમાં એ લોકો મુંબઈ અને સુરત તરફ જતા વાહન વ્યવહાર માટે ભરૂચમાં ટ્રાફિક જામ વેઠવાના દિવસો પૂરા થવામાં છે. ભરૂચમાં નર્મદા ઉપર કેબલ વડે એવો બ્રિજ બંધાયો છે જે ભારતભરમાં ઇજનેરી નમૂના તરીકે વિખ્યાત બનશે. સાંસદ CR પાટીલ આ બ્રિજને તમામ રીતે ઐતિહાસિક ગણાવે છે. નેશનલ હાઈવે નંબર 8 પર લોકોને નર્મદા નદી પરના બ્રિજને પસાર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ટ્રાફિકના કારણે સમય અને ઇંધણનો પણ એટલો જ વ્યય થતો હતો. લોકોની આ જ સમસ્યાને ધ્યાનમાં લઈને નર્મદા નદી પર દેશનો સૌથી લાંબો કેબલ પુલ બનાવવામાં આવી રહ્યો છે, જેનું કામ હાલમાં પૂર્ણતાને આરે છે. में बहुत बड़ा ट्रैफिक है यहाँ पे. आप देखता होगा कि सबसे नेशनल रेट में मुंबई और दिल्ली का बड़ी ट्रैफिक रहता है, हेवी ट्रैफिक, कंजेस्टेड ट्रैफिक है. उसमें काम करना इतना इजी नहीं है. आज भी ट्रैफिक चल रहा है और मैं समझता हूँ कि जब ये प्रोजेक्ट जब भी हम लोग उसको उद्घाटन करेंगे, ओपन करेंगे, ये गुजरात का और भारत का सबसे बड़ा एक अपना महत्वपूर्ण ये होगा और सबका प्रॉब्लम्स सॉल्व हो जाएगा. અત્યંત ઝડપથી નિર્માણ કરાઈ રહેલા બ્રિજની લંબાઈ 1344 મીટર છે. અત્યાર સુધી કોલકાતાનો વિવેકાનંદ બ્રિજ દેશનો સૌથી લાંબો બ્રિજ ગણાતો હતો, પરંતુ હવે નર્મદા નદી પરનો 4 લેન બ્રિજ દેશના સૌથી લાંબા બ્રિજ તરીકેનો ખિતાબ મેળવવા જઈ રહ્યો છે. આ નવા બ્રિજથી અમદાવાદથી મુંબઈ આવન જાવન કરતા મુસાફરો નર્મદા નદી સરળતાથી પાર કરી શકશે. इसमें 2 रिकॉर्ड बने. एक तो रिकॉर्ड टाइम में ब्रिज बना और पूरे देश में सबसे बड़ा लेंथ में ये ब्रिज बना है. अरे देश में 1 नंबर का ब्रिज लेंथ में ये भी बना है और रिकॉर्ड टाइम में भी बना है. और इससे शायद सबसे ज़्यादा व्हीकल्स जिस ब्रिज पे गुजर रहे हैं उसके अंदर भी यही ब्रिज का नंबर आएगा, ऐसा मैं मानता हूँ. यहाँ पर रोज लाखों जो गाड़ियाँ जाती है उसी की वजह से ये ब्रिज सबसे ज़्यादा ट्रैफिक इसके ऊपर से गुजरेगा और लोगों को सुविधा होगी. मैं सबको एडवांस में बहुत बहुत बधाई देता हूँ. कुछ ही दिनों में जो थोड़ा सा काम बाकी है वो कुछ दिनों में पूरा हो जाएगा और लोगों के लिए ब्रिज खुला हो जाएगा. નર્મદા નદી પરના બ્રિજનું કામ હવે છેલ્લા તબક્કામાં છે, ત્યારે તેના ઉદ્ઘાટનની ઘડીઓ ગણાઈ રહી છે. દેશનો સૌથી લાંબા 4 લેન બ્રિજનું ઉદ્ઘાટન થતાં જ 10 વર્ષ જૂની અહીંની ટ્રાફિકની સમસ્યાનો હલ થશે. ભરૂચવાસીઓ પણ હાલ દેશના સૌથી લાંબા બ્રિજ માટે ગૌરવ અનુભવી રહ્યા છે. દૂરદર્શન માટે ગૌતમ પટેલનો અહેવાલ. વસંત ઋતુનું આગમન રાત દિવસના તાપમાનમાં એટલો ફરક લાવે છે કે નબળી પ્રતિકારક શક્તિ ધરાવતા માણસો માંદા પડે છૂટકો. ઋતુચક્રની સમજણ તબિયતને ફૂલ ગુલાબી રાખવામાં ઉપયોગી થાય છે, ત્યારે ખોરાક પાણીનો ક્રમ હવામાન પ્રમાણે ગોઠવનાર જ ડાયો ગણાય છે. ફૂંકાતા રાજ્યભરમાં વધતા ઓછાંશે રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદ શહેરનું વાતાવરણ સામાન્ય રીતે રાજ્યના વાતાવરણ કરતા અલગ હોય છે. પ્રદૂષણ અને ગરમીના કારણે સાથે ક્યાંક પાણીજન્ય રોગોનું પ્રમાણ પણ જોવા મળે છે. સામાન્ય રીતે આપણે જ્યારે મેક્સિમમ જ્યારે પીક ઉપર હોય છે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરની અંદર, ત્યારે 250, 300, 350 જેટલા રોજ એડમિશન થતા હોય છે. અત્યારે તો આઈ થિંક 250 થી 250 200ની આજુબાજુ જ આપણે કહી શકાય કે એટલા રોજ દાખલ થાય છે દર્દીઓ. ઓપીડીની બી સંખ્યા એવી જ રીતે જ છે, રાઉન્ડ અબાઉટ 1,500 છે, પછી 1,500 થી 2,000 સુધી થતી હોય છે. કશું ખાસ વધારે જોવા મળ્યું નથી. વાસંતી વાયરાના આગમનની છડીનો પોકાર થાય તે પૂર્વે દર વર્ષની માફક રોગચાળો માથું ઉચકે છે.
બદલાતા ઋતુચક્રના કારણે આમ થવું સ્વાભાવિક જ છે. ચાલુ વર્ષે શિયાળો કંઈ ખાસ અનુભવાયો નહીં, પણ ઉનાળાનો અનુભવ ધાર્યા કરતા વહેલો થવા માંડ્યો. પરિણામે મેલેરિયા, ફાલ્સીફેરમ, કંજક્ટિવાઇટિસ, શરદી, ખાંસી વધતા જોવા મળે છે. જો કે આ વર્ષે ઉનાળો વધુ આકરો રહે તો નવાઈ નથી. દરમિયાન નાગરિકોએ ઘરેલું સાવચેતી દાખવવી જોઈએ. શિયાળા અને ઉનાળાની વચ્ચેની એટલે દિવસે ગરમી અને રાત્રે ઠંડી એવી ડબલ સિઝન થવાના કારણે અમદાવાદ શહેરમાં કેટલાક કેસો જોવા મળ્યા છે અને એ સંદર્ભમાં છેલ્લા 2 દિવસથી આરોગ્ય તંત્ર ખૂબ જ કામે લાગ્યું છે. ઘેર ઘેર સર્વેની કામગીરી ચાલુ કરી છે, દવાઓના છંટકાવની કામગીરી ચાલુ કરી છે. તકેદારીના જે પગલાં લેવા જોઈએ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય ખાતું લઈ રહ્યું છે. ઉનાળાની ઋતુ દરમિયાન બહારના ઉષ્ણતામાન સાથે શરીરનું સંતુલન જળવાય તે પ્રયત્ન જરૂરી છે. પરિધાનથી માંડીને બહારના ખોરાક ઉપરાંત તકેદારીપૂર્વક પીવાના પાણીનો ઉપયોગ શારીરિક સ્વસ્થતા માટે અતિ આવશ્યક છે. બદલાતી મોસમમાં રોગચાળાના લક્ષણ સામાન્ય છે, ત્યારે ગરમી, પ્રદૂષણ અને પાણીજન્ય રોગચાળા સામે શારીરિક પ્રતિકારક શક્તિ વધે તે ઉપાય જ કારગર છે. ભાર્ગવ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગાંધીનગરમાં તમાકુ નિયંત્રણ અંગે વર્કશોપ યોજાયો હતો. ગાંધીનગર જિલ્લા પંચાયતના ડિસ્ટ્રિક્ટ સર્વેલન્સ યુનિટે કલેક્ટર સતીશ પટેલના અધ્યક્ષ સ્થાને આ વર્કશોપનું આયોજન કર્યું હતું. કલેક્ટરે તમામ વિભાગોના અધિકારીઓને જણાવ્યું હતું કે તમાકુનું સેવન ભયજનક રીતે વધી રહ્યું છે. દેશના દર વર્ષે 10 લાખ લોકો તમાકુના સેવનથી મૃત્યુ પામે છે. ત્યારે તમાકુ નિયંત્રણ અમલીકરણ કાર્યક્રમ વધુ સઘન બને અને કાયદાનો ભંગ કરનારા વ્યક્તિઓ પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી અમલમાં આવે તેવા પ્રયાસો કરવા માટે કલેક્ટરે અપીલ કરી હતી. જિલ્લા પંચાયત કલેક્ટર કચેરી, સહયોગ બિલ્ડિંગ, એસટી ડેપો, સિવિલ હોસ્પિટલ સહિતના સ્થળો પર તમાકુ સેવનના નિયંત્રણ માટે સઘન ઝુંબેશ હાથ ધરવાની વાત કરી હતી. શાળાઓમાં તમાકુના વેચાણ પર પ્રતિબંધ અને ગામડાઓમાં જાગૃતિ કાર્યક્રમો પણ યોજાશે. તમામ કચેરીઓમાં ધૂમ્રપાન નિષેધના કડકાઈથી અમલ અંગે તેમણે આદેશ વ્યક્ત કર્યો હતો. ખેડા જિલ્લાના સણસોલી ખાતે કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. ક્રોપ ડાયવર્સિફિકેશન યોજના અને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત આ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં સાંસદ દેવુસિંહ ચૌહાણે હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને ખેતી માટે જેટલી જરૂર પાણીની છે તેટલી વીજળીની પણ છે. તેથી જ સરકાર 8 ને બદલે 10 કલાક વીજળી આપે છે. ઉપરાંત જેની જમીન 8 એકરથી વધુ હોય તેમને બીજું ખેતીવાડી વીજ જોડાણ આપવાનું પગલું પણ સરકારે ભર્યું છે. આ ઉપરાંત તેમણે આત્મા પ્રોજેક્ટને સફળ ખેડૂતનો ઓળખ આપનારો પ્રોજેક્ટ ગણાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી સહિત મહાનુભાવોએ હાજરી આપી હતી. ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીના મેળાનો માહોલ જામ્યો છે. એક તરફ હર હર ભોલેના નાદ તો બીજી તરફ સાધુ સંતોની નિશ્રામાં અન્ન ક્ષેત્રો અને ઉતારા મંડળો ધમધમતા થયા છે. ધ્વજારોહણ સાથે શરૂ થયેલા આ મહોત્સવમાં 5 દિવસ ભોળેનાથની આરાધના થાય છે. જૂનાગઢના ગરવા ગિરનારની ગિરિકંદરા 5 દિવસ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. ભવનાથ મંદિરે ભરાતા શિવરાત્રીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. ત્યારે આ 5 દિવસીય મેળામાં શિવ ભક્તોનો અવિરત પ્રવાહ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે અહીં કોઈ પણ નાતજાતનો ભેદભાવ વગર લોકોને ભાવથી ભોજન જમાડવામાં આવે છે. અહીં વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને સંતો મહંતોના આશ્રમમાં લાખો યાત્રાળુઓને મિષ્ટાન સાથે ભોજન પ્રસાદ સ્વરૂપે જમાડવામાં આવે છે. અને દેશ વિદેશથી આવતા લોકો માટે 250 થી પણ વધારે ઉતારા તથા 110 જેટલા અન્ન ક્ષેત્રોની વ્યવસ્થા કરવામાં આવી છે. પૂજ્ય જીવરાજ બાપુની ખૂબ ઈચ્છા હતી કે આપણે સોમનાથમાં કર્યું 1 મહિનો, ગયા વખતે એના આગલા વર્ષે બહુચરાજીમાં કર્યું, તો આ વખતે શિવરાત્રીના મેળામાં આપણે બધાને જમાડવા છે. અને ભગવાન રામચંદ્રજીએ 14 વર્ષ જે રીતે વનવાસ કર્યો એ રીતે એમને 14 વર્ષ ભાજી પાન ખાઈને જમીન પર સૂઈને વનવાસ કરેલો. ત્યારબાદ હિમાલયમાં તપશ્ચર્યા કરી અને પગપાળા પગે ચાલીને આખા હિન્દુસ્તાનની 3 વાર એમને પ્રદક્ષિણા કરેલી. ભવનાથમાં આવેલા ગોરક્ષનાથ આશ્રમમાં મહંત શેરનાથ બાપુએ ગુરુની પરંપરા જાળવી રાખતા આશ્રમને ભક્તો માટે 24 કલાક ખુલ્લો રખાય છે એમ જણાવ્યું હતું. અહીં રહેવા તથા જમવાની સુંદર વ્યવસ્થા કાયમ રહે છે. આશ્રમમાં આગંતુકોને ભોજન લેવડાવ્યા બાદ પોતે ભોજન પ્રસાદ લે એવા નિયમો રાખ્યા છે. યોગીઓની સેવા, સંતોની સેવા, ખડદર્શનની સેવા, જન સમાજ, બ્રહ્મદેવતાઓ, અતિથિ અભ્યાગત, ગરીબ ગુરબા
કોઈ પણ યાત્રાળુને આ આશ્રમ એક આગવી સેવા આપી રહ્યો છે. ગોરક્ષનાથજીનું સ્મરણ સાથે જે ઈષ્ટને માનતા હોય એનું હાલતા બેઠતા ઉઠતા ખાતા પીતા નામ સ્મરણ કરતું રહેવું, જીવન સફળ બનાવવું, જીવન તંદુરસ્ત હોવું જોઈએ, જીવન જાગૃત હોવું જોઈએ, ચેતન રહેવું. દરેક મેળાની વિશેષતા તેમાં ભરાતા બજારની હોય છે, જેમાં મળતી અમુક વસ્તુઓ પ્રખ્યાત હોય છે. લોકો મેળાનો આનંદ પણ માણતા હોય છે અને સાથોસાથ યાદગીરી સ્વરૂપે કંઈક ને કંઈક વસ્તુ સાથે લઈ જાય છે. 33 કરોડનો જ્યાં ગિરનારમાં વાત છે, સાધુ સંતો મહંતો સત્સંગ ભજનવાણી આવો લાવો તો ભાગશાળીને પૂર્ણ મળે છે. અને અમે આ મેળામાં આવીને ખૂબ ધન્યવાદ પામીએ છીએ અને આનંદથી આ મેળાનો અમે લાવો લઈએ છીએ. શિવરાત્રીના મેળા અગાઉ તંત્ર દ્વારા મૃગી કુંડના સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરી હતી. પવિત્ર અને પ્રાચીન ગાથા ધરાવતા આ મૃગી કુંડમાં સાધુ સંતો શિવરાત્રી દરમિયાન ડૂબકી લગાવતા હોય છે, ત્યારે દૂષિત પાણીથી હાનિ ના પહોંચે તે માટે ક્લોરીનનો ઉપયોગ કરવામાં આવે છે. જૂનાગઢ શહેરમાં પણ છેલ્લા 1.5 વર્ષથી પાણીની ટાંકીઓ અને કુંડોની સફાઈ કરવામાં આવી રહી છે. ક્લોરિનેશન માટેની જે પદ્ધતિ આપે છે એ અમે છેલ્લી શિવરાત્રીમાં પણ અહીં મૃગીકુંડ જે સાધુ સંતો આપણા સમાજના નાઈ છે એમાં પણ અમે ગયા શિવરાત્રીમાં આખું પાણી ક્લીન કરી આપેલું. અને આપણું જે પાણી છે એમાં જે આપણા કેમિકલથી ટ્રીટેડ વોટર જે હોય છે એમાં તે સ્મેલ રહિત અને જે સી લાઈફ છે એને ઇફેક્ટ કર્યા વગર. મિની કુંભ તરીકે જાણીતો ભવનાથ શિવરાત્રીનો મેળો વિદેશીઓને પણ આકર્ષે છે. ગરવા ગિરનારની ગોદમાં યોજાતા મહાશિવરાત્રીના મેળાને માણવા દેશ વિદેશમાંથી લોકો ઉમટી પડે છે. દૂરદર્શન સમાચાર માટે જૂનાગઢથી કલ્પેશ પંડ્યાનો રિપોર્ટ. સરકારી ધારાધોરણથી વધુ પૈસા ઉઘરાવતી વલસાડની શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી છે. જિલ્લાની 117 શાળાઓને નોટિસ આપવામાં આવી છે. આ શાળાઓ એડિશનલ ચાર્જને નામે વાલીઓ પાસેથી તગડી ફી પડાવતા હોવાની ફરિયાદો મળી હતી, જેને આધારે શિક્ષણાધિકારીએ નોટિસ આપી છે અને તમામ શાળાના સંચાલકોને તેમને નિયત કરેલી તારીખે રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો છે. સાથે જ જો કોઈ શાળા સંચાલકો હાજર નહીં રહે તો કાર્યવાહી કરવાનો ઉલ્લેખ પણ નોટિસમાં કરાયો છે. શિક્ષણાધિકારીએ કહ્યું છે કે દોષિત ઠરશે તે શાળાઓની માન્યતા રદ પણ થઈ શકે છે અને તેમણે વાલીઓને ફી પરત કરવાની રહેશે. આજે સોશિયલ મીડિયામાં પીએમની ટ્વીટ, નાસાએ કરેલી 7 ગ્રહોની અનોખી શોધ, સ્વચ્છતા અભિયાનમાં નાના પાટેકરના ડાયલોગ પર શૌચાલય બનાવવા અંગે પ્રોત્સાહન અને ફ્રાન્સમાં યોજાયેલ કાર્નિવલનો વિડીયો ખૂબ ચર્ચામાં છે. જોઈએ એક રિપોર્ટ. આજે ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કામાં 53 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રીએ ટ્વિટર પર ટ્વીટ કરી તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અને લોકતંત્રના આ પર્વને સફળ બનાવવા અપીલ કરી છે. પીએમની આ ટ્વીટને અસંખ્ય લાઇક મળી રહી છે. અમેરિકી અવકાશ એજન્સી નાસાએ વૈજ્ઞાનિકો અને વિશ્વને એક અદ્ભુત સંશોધનની માહિતી ટ્વિટર પર પોસ્ટ કરી છે. નાસાના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે અવકાશમાં 7 નવા ગ્રહોને શોધી કાઢવામાં આવ્યા છે, જે પૃથ્વી જેવા જ છે અને આ પૈકી 3 ગ્રહો એવા છે જેના પર માનવ જીવનની સંભાવના છે. આ સમાચારે દુનિયાભરમાં બીજા ગ્રહો પર જીવનની શોધની સંભાવના માટે એક આશા પેદા કરી છે. સર્ચ એન્જિન ગૂગલે પણ આજે નાસાના આ સમાચારને વધાવતા પોતાના અંદાજમાં ડૂડલ બનાવ્યું હતું. ગૂગલના આ ડૂડલમાં અંગ્રેજી સ્પેલિંગમાં ઓ ને દૂરબીન સ્વરૂપે બતાવવામાં આવ્યું છે, જેમાં એક એક કરીને 7 ગ્રહોને બતાવાયા છે. ડૂડલમાં 2 વૈજ્ઞાનિકોને પણ બતાવાયા છે, જેઓ નવા ગ્રહો મળવાથી આનંદમાં ઝૂમી રહ્યા છે. નાસાએ એક તારાની ફરતે ચક્કર લગાવતા આ 7 ગ્રહોને શોધી કાઢ્યા છે, જેને નામ આપ્યું છે ટ્રેપિસ્ટ-1. યુટ્યુબ અને ટ્વિટર પર આ સમાચાર અને તેના વિડીયો ખૂબ જોવાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત શૌચાલય નિર્માણમાં અભૂતપૂર્વ સફળતા મળી રહી છે. ત્યારે સ્વચ્છ ભારત મિશનના ટ્વિટર પેજ પર એક અનોખો વિડીયો શેર કરવામાં આવ્યો, જેમાં અભિનેતા નાના પાટેકર લોકોને શૌચાલય બનાવવા પ્રેરિત કરે છે અને શૌચાલય બનાવવું આસાન હોવાની વાત કહે છે તેમના ખાસ અંદાજમાં. તો આપ પણ જુઓ આ વિડીયો.
लो आ गए सभी मेरे घर में बने शौचालय पे कमेंट करने। अरे आओ आओ देखो कैसा बना है। हाँ शायद तुम्हारे घरों जैसा नहीं लेकिन मेरे लिए फिट है। अब मैं शौचालय का इस्तेमाल करूंगा, इस तरह अपने परिवार को मैं बीमारी से मुक्त रखूंगा। कुछ नहीं कर पाए तुम, अरे ना ही कर पाओगे, तुम्हें शायद फर्क ना पड़े, लेकिन मेरी जिंदगी में शौचालय से बहुत फर्क पड़ा है। अब ना बाहर खुले में जाना पड़ेगा और ना ही शर्मिंदगी झेलनी पड़ेगी। હાલમાં ફ્રાન્સમાં 133માં નીસ કાર્નિવલની ઉજવણી ચાલી રહી છે, જેનો વિડીયો યુટ્યુબ પર ખૂબ જોવાઈ રહ્યો છે. નીસમાં તાજેતરમાં આઈએસ દ્વારા હુમલો થયો હતો, ત્યારે કાર્નિવલમાં આડકતરી રીતે નફરત અને ગુસ્સાને જાકારો આપવાનો સંદેશ આપવામાં આવ્યો. કેટલાક લોકોએ વિન્ડ ઓફ ચેન્જનો સંદેશ આપવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ફ્લોટ રજૂ કર્યો હતો, જે કાર્નિવલમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરી છે. નમસ્કાર.